ધણકારા લાગે કોને મારે ધણકારા લાગે આવી રીતે દેવાયતને શંકા થઈ અને દેવલ બે આજ ત્યાંથી દૂર થઈ આવ્યા. દેવાયત દેવલને કરી ગાંડા ગેલા બન્યા છે અને દેવાયત સાવ પાગલ બની જાય છે. જે મળે તેને પૂછે કે તમે નરહરગઢ જોયું છે? તમે કોઈ નરહરગઢ જોયું? તમે કોઈ મારી દેવલને ભાળી છે? આમ દેવાયત આખી વંથલીમાં ફરી વળ્યા. અનેકને પૂછ્યું પણ કોઈએ દેવલના સમાચાર ન આપ્યા. જોયા રે શેરીને જોયા એ જોયા એ ભાઈ રે શેરીને જોયા મેતા સો જોયા રે શરીને જોયા કોઈ મોટો પથ્થર ભાળે તો પથ્થરને પણ પૂછવા લાગે છે. પણ દેવાયત પથ્થરને પૂછે. કેમ પૂછે છે? પથ્થરાને દેવાયત પૂછવા લાગ્યા રે. આવા પથ્થરાને ભાળી દેવલને દેવાયત
આવી રીતે દેવાયત રખડતા રખડતા કુવા પાસે આવે છે અને દેવાયત કુવામાં પડવાની તૈયારી કરે છે. એવામાં એક માણસ જોઈ જાય છે અને એ માણસ શું કહેવા લાગ્યો? હે ભાઈ હું કે અરે ભાઈ આ કુવામાં પડીને હવે મારા પ્રાણ છોડી દેવા છે. જો મને મારી દેવાલ નહીં દેવાલ દે. તમે ભાડ્યું નરહરગઢ ભાડ્યું દેવાલ ભાડી કવામાં પડીને મરી જાઉં છું. કવામાં પડીને મરી જાઉં છું. દેવાલ ને ભાડી દેવાલ 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 દે. કવામાં પડીને મરી જાઉં. આવી રીતે દેવાલ જડી દેવાલ દેવાલ જડી દેવાલ દેવાલ જડી દેવાલ 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 પાડી દેવાલ 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 ને ભાઈ બોલો ને ભાઈ. હા હાલો વનવીર, રથ રથ ચાર કરો. નરહરગઢ ભાઈ નરહરગઢ માં મળશે એમ કે મને કીધું નરહરગઢ માં નરહરગઢ ભાઈ તો રથ બોલાવો બોલાવો રથ બોલાવો. અને હા આય નહીં એવું એવું કાંઈ ન મને દેવાલ 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 દેવાલ. આવી રીતે દેવાયત દેવલદેની પાછળ ગાંડા ઘેલા બન્યા છે. કારણ કે દેવાયતે શંકા કરી છે. દેવાયતને 750 શિષ્ય હતા. વનવીર અને તેમના શિષ્યો બધા સાથે મળી દેવલદેને ગોતવા માટે રથડો તૈયાર કરે છે અને રથ લઈ આ દેવાયતને ગોતવા માટે દેવાયત અને તેમના શિષ્યો ચાલ્યા જાય છે. રથડો તૈયાર કર્યો છે, પણ કેવો તૈયાર કર્યો છે? શિલાને હતા ને સાડી 700 રે. શિલાને હતા ને સાડી 700 રે. આવી રીતે ધીરે ધીરે રથ ચાલ્યો જાય છે. જે સામા મળે તેને દેવાયત પૂછવા લાગે છે.
કાંઈ દેવલ બેને જોયા તમે કોઈ નરહરગઢ જોયું આવી રીતે પૂછતા પૂછતા રથ જુનાગઢના શોકમાં આવે છે ત્યારે દેવાયત શેલાને શું કહેવા લાગ્યા ધનવેર જુનાગઢ આવી ગયું હોય એવું કળાય મને હે તો દેવલ દાદા કઈ વાહડ આવ્યા છે ત્યારે એક ખેડૂત તેમની સામે મળે છે અને આ ખેડૂતને પણ દેવાયત પૂછવા લાગ્યા છે ઉતાર પેલા હેઠો પેલા મને ઉતાર 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 એ ભાઈ ઓય તમે દેવલ તને ફાડી હે દેવલ તને ફાડી નરહરગઢ જોયું હે નરહરગઢ હા શું વાત તો મારો રથ ના પોગી જાય ખરો તું દેવાય એટલે ઓળખ દેવાય શું શીર્ષ તને ખબર છે હાડી હાથ છો સેલા હા નીકળ તું નીકળ હાલ નીકળ હું રથ મારો આવી રીતે ખેડૂતે કીધું ચડાય કે અહીંથી મજેવડી જવા દે મજેવડી દેવ તણકી બાપા રહે છે આ બાજુ રસ્તો થોડો ખરાબ છે પણ ધીરે ધીરે તમારા રથને જવા દો ત્યારે દેવાયતનો રથ મજેવડીના રસ્તે ચાલ્યો જાય છે પણ કેવી રીતે આમ ધીરે ધીરે રથ ચાલ્યો જાય છે રસ્તો કાંકરા અને પાણા વાળો છે તાર રે આવીને ધરો રે ભાગ્યો રે આવી ધાર આવીને ધરો રે ભાગ્યો રે અને પેલા આવી રીતે ધાર આવી અને ધરો ભાંગ્યો ત્યારે દેવાયત વનવીરને શું કહેશે કે તમે મજેવડી જાઓ અને લુહારી પાસે ધરો હંધાઈ આવો દેવાયત વનવીરને શું કહેવા લાગ્યા છે વનવીર આ રથ કેમ આગળ ના હાલતો અરે વનવીર ગાયકા મને મહારાજ મારી દેલ વગર હું 1 મિનિટ હવે નથી ધરો ભાંગી દો મજેવડી ની અંદર જા લુહારી પાસે અને ગાયકા ધરો હંધાઈ ગાયકા પાસે લુહાર પાસે ગમે એને મારું દેવાય નું નામ દઈ દેજા હા રણવીર ધરો હંધાઈ ના તું ગમે કે જા હા હા આ લુહાર પાસે જા ધરો હંધાવી મારી દેવલ દે
આજે આવી રીતે વનવીર ધરો લઈ અને મજેવડી તરફ ચાલ્યો જાય છે. મજેવડીની અંદર દેવતણખી બાપા અને લીલણબાઈ રહેતા હતા. દેવતણખી બાપા જ્ઞાતિના લુહાર હતા. લીલણબાઈની ઉંમર 6 વર્ષની હતી. આજ મજેવડીની અંદર સત્સંગ કરે છે. પણ તે દિવસે દેવતણખી બાપા અને લીલણબાઈ સત્સંગ કરે છે અને ભજન કરે છે. પણ ભજન તેરી કેવા હતા? આવા સતિયા તોળા સતમે સતિયા તોળા સતમે પગરે નાનો પંથે આવી રીતે દેવતણખી બાપા અને લીલણબાઈ ભજન સત્સંગ કરે છે. અને વનવીર ધરો લઈ અને દેવતણખીના બાપાના ઘરે આવે છે. ત્યારે વનવીર દેવતણખી બાપાને શું કહેવા લાગ્યા છે? અણધો પાયો રે અગિયારસનો રે અણધો પાયો રે અગિયારસનો રે અને બંધતા
આવી રીતે 11 નો અણધો પાડ્યો હતો ત્યારે દેવતણકી બાપા એમની કોડ સળગાવતા નથી અને વનવીર દેવતણકી બાપાને શું કહેવા લાગ્યો છે? આવી રીતે 11 ના દિવસે દેવતણકી બાપાએ ધરો હાંધવાની ના પાડી છે. વનવીર ત્યારે ક્રોધિત થઈ અને ચાલ્યો જાય છે. આ બાજુ દેવાય અને તેમના શિષ્યો બીજા વનવીરની રાહ જોઈ અને જૂનાગઢ અને મજેવડીના રસ્તાની વચ્ચે ઉભા હોય છે. આ બાજુથી વનવીર ધીરે ધીરે ચાલ્યો આવે છે અને દેવાય વનવીરને જોઈ અને શું કહેવા લાગ્યા છે? વનવીર વનવીર આવી ગયો ભાઈ. ધરો હંધાયો ગાય ઘર ત્યાર કર. કેમ એમ નામ લાવ્યો? કોઈ ના પડી. અરે તારા દેવાય તું નામ તો દેવાય ને. હે કોણે કીધું? નામ દીધું ના પડી દીધી. હાવ તો હાલ તું મારી હારે. ઈ દેવાજ પંડિત ને હજી ઓળખતો નહીં હોય. તારે ઓળખાણ નો દેવાય. હાલ મારી હારે હાલ. તો મારી હારે હાલ. હાલ દેવાય અને વનવીર અને તેમના શિષ્યોને લઈ મજેવડીના રસ્તે ધીરે ધીરે ચાલ્યા જાય છે. આ બાજુ દેવતણકી બાપા અને લીલણબાઈ તેમના ઘરે બેઠા હોય અને દેવાય તેમના શિષ્યો દેવતણકી બાપાના ઘરે પહોંચી જાય છે અને દેવાય દેવતણકી બાપાને શું કહે છે? તમે મારો ધરો હાંજી ગયો ને. આજ હું મારી દેવલ ને ગોતવા જાઉં છે. જો હું મારી દેવલ ને હારે નહીં થાવ ને તો મારા પ્રાણ હોયા જાહે. માટે મારો ધરો હાંજી ગયો ને. કામ બંધ હોય ને તો કોઈ શરૂ કરો ને. અને ધરો હાંધી ગયો. શું ઘણના ઘા દેવા જ કરશે. પણ તમે તમારી કોડ સજાવો. હા 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 જગવો. આવી રીતે 11 નો અણઘો પાડ્યો હતો. છતાંય દેવાયતનું અભિમાન ઉતારવા માટે દેવતણકી બાપાએ તેમની કોડ સળગાવી છે અને કોડની અંદર ધરો બરોબર કોડની અંદર મૂક્યો છે. સૂલમાં ધરો મૂક્યો છે, ધગાવા મૂક્યો છે ધરાને.
ધરાને ધગાવા કોને મૂક્યો રે. આવા ધરાને એ ધગાવા કોને મૂક્યો રે. અને દેવાયા હા તરુણે ગણનાધા. ઉધરે ચડીને ઘાણે માર્યા. આવી રીતે દેવાએ તે ધરાની ઉપર એક ધરનો ઘા કર્યો છે ત્યારે યારણ પાતાળમાં ચાલી જાય છે. અને એના હા કરી છે પાતાળ. ઉધરે ચડીને ઘાણે માર્યા, માર્યા, માર્યા. આવી રીતે દેવાએ તે ધરાની ઉપર એક જ ગણનો ઘા માર્યો ત્યારે યારણને પાતાળમાં નાખી દીધી. આ બધું દ્રશ્ય લીણબાઈ જોઈ રહ્યા છે ત્યારે દેવતણકી બાપા એરણ લેવા માટે જાય છે અને લીણબાઈ આજ શું કહેવા લાગ્યા છે. આવી રીતે લીલણબાઈ કહેવા લાગ્યા છે કે મારી ઘોટી ઉપર તમે ધરો રાખો, મારી ઘોટી ઉપર હું તમને ધરાને હાંધી દઉં. ત્યારે દેવાય દાંત કાઢવા લાગ્યા છે અને શું કહેવા લાગ્યા છે. અરે દેવાયત પંડિત કરો ઘણના ઘા. આવી રીતે લીલણબાઈ તેમની ઘોટી ઉપર ધરાને રાખ્યો છે અને દેવાયતને ગણના ઘા મારવાનું કીધું છે, પણ ઘોટી ઉપર ધરો કેવી રીતે સાંધે છે. ઘોટી રે ઉપર રે ધરાને હાંધ્યો રે. આવી ઘોટી રે એ ઉપર રે ધરાને હાંધ્યો રે. Oh
ઉતી રે ઉપર ને ધરાને ઉતી રે ઉપર ને ધરાને સાધ્યો સાધ્યો સાધ્યો. આવી રીતે લીલણબાઈની ગોટી ઉપર ધરાને હાંધ્યો છે. દેવાએ તે ગળના ઘા માર્યા છે. ત્યારે દેવાયત લીલણબાઈના પગમાં પડી જાય છે અને શું કહેવા લાગ્યા છે. અરે તમે તમે દેવલદેને કેવી રીતે ઓળખો છો? શું દેવલદે તમે ભાળી છે? કોને દેવલજી તેમને ભેગું કરી અને અમે દોડે નરગઢમાં મળી. નરહરગઢમાં? તો મને મારી દેવલ હારે કરો. હું મારી દેવલ વગર નહીં રહી શકું. શંકા શંકા શું કામ કરી એમ? કોઈ પુરુષ હોય એવો કે જે બહાર જાય અને એમની પત્ની કોઈ પર પુરુષ હારે વાતું કરે, પણ એ બધી વાત જવાય ગઈ. મને મારી દેવલ હારે કરે. દેવલ દેવલજી તો રણુજા રામાપીરના ધર્મમાં ગયા. તો હું ના જાઉં, રણુજા જાઉં. હા તમે આ રીતે ગામ ગામ ભટકશો, આ તમારું અભિમાન નહીં ઉતરે. દેવલજી મને કહેતા હતા કે જ્યારે દેવયજનું અભિમાન ઉતરશે અને એનું પાપ ધોવાશે ત્યારે જગત મળે. એ માટે દેવય પંડિત, અમારા ગામના પાદર તમે 12 વર્ષ તપ કરો, ત્યારે તમારો પાપ ધોવાશે, ત્યારે તમને જરૂર દેવલજી મળશે. ભલે ભલે મારે 12 વર્ષ તમારા ગામને પાદર તપ કરવું પડે, પણ હવે હું અભિમાન નહીં કરું. મને મારી એક વાર દેવલ હારે કરો. હું આયા જ બેસીશ અને 12 વર્ષ તમારા ગામને પાદર તપ કરું. તમારું રોજનું ભાતું તમને મળ્યા કરશે ના. બહુ સારું, હું આયા જ તપ કરું છું. ₹201 નિસ્વડ રામદેવપીર મિત્ર મંડળ